બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આપને જણાવી દઈએ સમાચાર આ જ ઘટનાને લઈને ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા। આરોપીઓ 24 કલાકમાં પકડાઈ જશેની ખાતરી પણ આપી છે। શાંતિ ભંગ ન થાય તે માટે આ જરૂરી પગલાં લેવા જ પડશે તેવું નિવેદન સામે આવ્યું છે। સરકાર આ મામલે ખૂબ જ ગંભીર છે। આપને જણાવી દઈએ સમાચાર પ્રતિમાને ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવશે। આપને જણાવી દઈએ આ કોઈ પક્ષનો વિષય નથી, બાબા સાહેબ તમામ લોકોના છે। અમૂલ ભટ્ટનું નિવેદન જલ્દીથી જ કાર્યવાહી થાય તેના માટે રજૂઆત આગળ કરવામાં આવી છે। પોલીસ સાથે પણ ચર્ચા કરી છે અને ઝડપથી આરોપીઓની ધરપકડ થશે તેવી ખાતરી પણ આપી। કેટલાક અસામાજિક તત્વો દ્વારા આપણા બધાના દેશનું ગૌરવ કહી શકાય અને બંધારણના ઘડવૈયા જેમણે નવા ભારતને નવું સ્વરૂપ આવ્યું એવા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું ખંડન કરવામાં આવ્યું છે। આ ખૂબ જ નિંદનીય અને દુઃખદ ઘટના છે। અમે બધા જ આનો સ્પષ્ટ શબ્દોમાં અને સખત શબ્દોમાં વખોડીએ છીએ, વિરોધ કરીએ છીએ। સાથે સાથે સરકારમાં યોગ્ય જગ્યાએ પોલીસ અધિકારીઓ સાથે અમારા બધા પ્રતિનિધિઓની વાત થઈ છે અને તાત્કાલિકપણે જે કોઈ શખ્સો દ્વારા અસામાજિક તત્વો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે તેમને 24 કલાકની અંદર પકડી અને યોગ્ય સજાઓ આપવામાં આવે અને આ જ જગ્યાએ સન્માનપૂર્વક બાબા સાહેબ આંબેડકરના પુતળાનું જે રીતે અહીંના રહીશોની માગણી હશે તે રીતે તે પ્રથાએ આપણે ફરી પ્રસ્થાપિત કરીએ એવી અમે લોકોએ સરકારમાં રજૂઆત કરી છે અને સરકાર પણ આમાં આપણી સાથે છે, પોઝિટિવ છે। હું આપના માધ્યમથી અહીંના નાગરિકોને દાખલો આપું છું કે આ ખાલી વાતો નથી, અમે આપની સાથે છીએ અને આને માટે અમે પણ આપની સાથે જરૂર પડી છે તો રસ્તા પર આવીને લડીશું એવી અમારી ખાતરી છે।